Namaskar and good afternoon. This is Sandeep Desai, the director of UNAC, the Center for English Teaching and Training. મિત્રો, યુનાઇટિઝમમાં તમારું સ્વાગત છે. આપણે જે વિડિયો સિરીઝ શરૂ કરી છે તેનો આ 7મો વિડિયો. ફ્રેન્ડ્સ, અમે 6 શબ્દો પસંદ કર્યા છે. આ શબ્દો નિયમિત ભૂતકાળના રૂપો છે, એટલે કે જેને રેગ્યુલર પાસ્ટ ફોર્મ્સ કહેવાય. અને તમને ખબર જ હશે કે રેગ્યુલર પાસ્ટ ફોર્મ્સનો અંત ઈડી થી થાય છે. હવે જો આપણે ઈડી નો ઉચ્ચાર, સ્વાભાવિક ઉચ્ચાર જોઈએ તો એ ડ છે. પરંતુ શું તમને ખબર છે કે આ ઈડી નો ઉચ્ચાર ઠ પણ થઈ શકે? તો આ જ વાત આપણે આ વિડીયોમાં જાણવાની છે. watched, વોચ્ડ, brushed, બ્રશ્ડ, cooked, કુક્ડ, stopped, સ્ટોપ્ડ, laughed, લાફ્ડ, missed. મિસ્ડ. મિત્રો, તમે નોંધ્યું જ હશે કે દરેક શબ્દનો અંત ઈડી થી થાય છે, એટલે કે દરેક શબ્દ રેગ્યુલર પાસ્ટ ફોર્મ છે. દરેક શબ્દને બે રીતે ઉચ્ચારાયા. એક ઉચ્ચાર સિદ્ધભાઈએ કર્યો અને બીજો મેં કર્યો. સિદ્ધભાઈએ ઈડી નો ઉચ્ચાર ડ એઝ ઇન ડોગ કર્યો અને મેં ઈડી નો ઉચ્ચાર ટ એઝ ઇન ટાઈગર કર્યો. હવે પ્રશ્ન એ છે કે ક્યારે ઈડી નો ઉચ્ચાર ટ એઝ ઇન ટાઈગર થાય છે, કારણ કે એ જ સાચો છે. તો મિત્રો, જવાબ એ છે કે જ્યારે આપેલા ક્રિયાપદનો છેલ્લો સાઉન્ડ, એટલે કે છેલ્લો ઉચ્ચાર ચ, શ, સ, ફ કે ક હોય અને ઈડી લાગે તો ઈડીનો ઉચ્ચાર ટ બને છે. થોડું અઘરું થઈ ગયું, કઈ વાંધો નહીં, આપણે સ્ક્રીન પર આ વાતને ધીમે ધીમે સમજીએ. પહેલો શબ્દ કુક, છેલ્લો ઉચ્ચાર ક અને ઈડી લાગે તો આખો ઉચ્ચાર બનશે કુક્ડ. મિસ, છેલ્લો ઉચ્ચાર સ અને ઈડી લાગે, આખો ઉચ્ચાર બનશે મિસ્ડ. બ્રશ, છેલ્લો ઉચ્ચાર શ અને ઈડી લાગે, આખો ઉચ્ચાર બનશે બ્રસ્ટ. લાફ, છેલ્લો ઉચ્ચાર ફ, ઈડી લાગે, આખો ઉચ્ચાર બનશે લાફ્ડ. અને સ્ટોપ, છેલ્લો ઉચ્ચાર પ અને ઈડી લાગશે ત્યારે આખો ઉચ્ચાર બનશે સ્ટોપ્ડ. મિત્રો, પ્રશ્ન છે કે આને યાદ રાખવાની કોઈ સરળ રીત ખરી? તો હા છે. ચલો આપણે એ જોઈએ. આપણે જોયું કે ક્રિયાપદનો છેલ્લો ઉચ્ચાર ચ, શ, સ, ક, ફ કે પ હોય તો ઈડી ડ નથી રહેતું, પરંતુ ટ એઝ ઇન ટાઈગર બની જાય છે. હવે આને યાદ રાખવું કેવી રીતે? તો મિત્રો, તમને એક ચાવી આપું. એક વાક્ય હું બોલવા જઈ રહ્યો છું, તમે એને ધ્યાનથી સાંભળજો. શશી કાલે સવારે ચાઇનાથી પાછો ફરશે. ફરીથી બોલું છું. શશી કાલે સવારે ચાઇનાથી પાછો ફરશે. હવે આ શશીમાંથી તમારે શ લેવાનું, કાલેમાંથી ક લેવાનું, સવારેમાંથી સ લેવાનું, ચાઇનામાંથી છ લેવાનું, પાછોમાંથી ફ લેવાનું અને ફરશેમાંથી એટલે કે ફ લેવાનું. અને એટલું યાદ રાખવાનું કે આટલા ઉચ્ચાર જે તમે લીધા છે એ ઈડીને ડ નહીં પરંતુ ટ બનાવે છે.
એટલે કે વધારે રમૂજથી કહું તો શશી કાલે સવારે ચાઇનાથી પાછો ફરશે અને ઈડીને ડ નહીં પરંતુ ટ કહેશે. મિત્રો, ઘણી વખત આવી નાની નાની ફની ટ્રિક્સ પણ કામ લાગતી હોય છે. મિત્રો, અઘરામાં અઘરા ટોપિકને સહેલો બનાવવો એ યુનેકની શૈલી છે અને આ શૈલીનું નામ જ છે યુનેકિઝમ. તમારું તો એક જ કામ કરવાનું કે આ વિડીયોને લાઈક અને શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની. બસ આજ માટે આટલું જ. થેન્ક યુ વેરી મચ. સી યુ સમ અધર ટાઈમ. બાય બાય.